જ્યાં દર્શક મિત્રો હું છું તુલસી ભીલ ખેંદા, આપ જોઈ રહ્યા છો ગુજરાતી ચોમાસાર। મિત્રો, માલપુર બસ સ્ટેશન ભીલપુરા ચોકડી ઉપર બારિયા દાહોદ જતા મોટા રોડના હાઈવે ઉપર મોટા બસ સ્ટેશનની હાલત તમે જોઈ શકો છો। વિડીયોની અંદર એ હું તમને આગળ દેખાડીશ। અને ત્યાંના મહિલાઓનું એવું કહેવું છે કે આ મોટા બસ સ્ટેશનની અંદર લોકો બેહી રહે છે અને એવી બેહી રહે છે અને કોઈકના ઉપર આ પડી જશે તો આમની જવાબદારી કોણ લે છે એ તે મહિલાનું કહેવું છે। અને બસ સ્ટેશનની હાલત તમને વિડીયોની અંદર દેખાડીશ। અને તેમની એક જ માન્યતા છે કે જલ્દીથી આ બસ સ્ટેશન બની જાય અને જલ્દીથી રિપેર થઈ જાય એ એમની કહેવાનું છે। તો આપણે જોઈ લઈએ ગ્રામજનો શું કહી રહ્યા છે તેના વિશે, તે આપણે જોઈ લઈએ। અત્યારે માલુ બસ સ્ટેન્ડ ભીલપુર ચોકડી પર આ એ જગ્યા છે જ્યાં માલુ, ઝીંઝરવાણી, આ બાજુ વિજોલ તેમજ બારિયા દાહોદનું બાયપાસ રસ્તાની ચોકડી ઉપર। અને એક વાત ખાસ કે દર શનિવારે અમારા ભીલપુર ચોકડી પર એક હાટ બજાર ભરાતું હોય અને આજુબાજુના વિસ્તારની પબ્લિક અહીંયા કોઈ પણ બજારમાં જવું હોય તો અહીંયા આવીને બસ સ્ટેન્ડ પર બધા બેસતા હોય। ત્યારે આપ જોઈ રહ્યા છો આ બસ સ્ટેન્ડની હાલત ઘણા વર્ષોથી ઘણા બધા વાર રોડો બની ગયા, રોડોની હાલત એકદમ સારી, પણ બસ સ્ટેન્ડ જોવો તો એકદમ ભંગાર। તો આ પ્રશાસન આની જવાબદારી ક્યારે કોઈ નાગરિકો બેઠા હોય અને પડી જાય, તૂટી જાય અને કોઈને આકસ્મિક કિસ્સો બને ત્યારે એનું જવાબદાર કોણ, તો એની પર ધ્યાન દોરશો મિત્રો। એને પણ આની અંદર લાગતું વળગતું હોય તો અમારા જોજ ભીલપુર રોડ પર ઘણા બધા બસ સ્ટેન્ડો એવા છે જર્જરિત છે, તો એનું તાત્કાલિક નવું બાંધકામ થાય અને સારું કામ થાય એવી આશા રાખીએ છીએ મિત્રો। તો બધા સાથ સહકારને સપોર્ટ કરતા રહેજો। આ થોડી કુર્તી જેવું છે તો હું જરી કાઢતી હે। તમે પૂરો વિડીયો જોયો હશે તો તમને પૂરી સમજણ પડી જ ગઈ હશે। એટલે આ છે બસ સ્ટેશન વિશેની વાત। તમે વિડીયો જોયો હશે તો તમને પૂરી સમજણ પડી ગઈ હશે। તો મિત્રો, આવું નાનું મોટું બનાવવું હોય ત્યારે સોશિયલ મીડિયાવાળાને જરૂરથી જણાવી દેવાનું હશે। અને આવો આપણે લોકોને જણાવવાથી કદાચ લોકોને મદદ પણ મળી શકે, તેના માટે આવું નાનું મોટું પ્રસંગ હોય ત્યારે આપણે તુરંત આવા મીડિયાવાળાને જણાવી દેવાનું હશે। તો બસ આજના વિડીયોમાં આજે અહીંયા ખતમ કરીએ। કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું। પરંતુ તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। અને આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર હોય, જ્યાં કોઈ બીજા રાજ્યમાં હોય, ગમે તેવો નાનો મોટો બનાવ ઘટના હોય કે ગમે તેવો બનાવ હોય ત્યારે તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલ ઉપર માહિતી દર્શાવવાની હોય તો તમારા તુલસી ભીલ આ જ પ્રકારનો વિડીયો બનાવીને અપલોડ કરી દેશે। અને તમારા તુલસી ભીલનો કોન્ટેક્ટ નંબર દરેક વિડીયોમાં આ બાજુનો ખૂણો ઉપર દેખાતો હશે। એ જ નંબર ઉપર જાહે તમે વોટ્સઅપ ઉપર તમે મેસેજ કરે જાહે ઉપર એ જ નંબર પર તમને ફોન કરો, તુરંત તમારી માહિતી પ્રમાણે તુરંત વિડીયો બનીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે। તો બસ આજના વિડીયોમાં આટલું છે। કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, જય ભારત। કાલે મળીએ નવા વિડીયોમાં।